દેવાદિદેવ મહાદેવ ભગવાનની હાજરી અવશ્ય હોય છે. હૃદયનો ભાવ જોવે. પ્રભુને કેદ કરવાનો એક હૃદયનો તાર કાપી છે. શ્રદ્ધા હોવી જોઈએ. અમરનાથમાં શિવલિંગ જાતે બને છે. માં પાર્વતીની મૂર્તિ પણ જાતે બને છે. ભગવાન ગણેશની મૂર્તિ પણ જાતે બને છે. ત્યાં માનવ જાતની કોઈ પણ કલાકૃતિ નથી. વિચાર કરો, 2 કબૂતર અમર થઈ ગયા તે પણ ત્યાં છે. અને એ 2 કબૂતરના તમે દર્શન કરો, તમારા જીવનને તમે ધન્યતા કૃતાર્થ માનો. તમે વિચાર કરો, આટલા ભયંકર સુનામી આવ્યું છતાં કેદારનાથ મંદિરની એક પણ ઈંટ તૂટી નથી. આટલા ભયંકર સુનામીમાં કેદારનાથની એક પણ ઈંટ તૂટી નથી. દાદા પશુપતિનાથ નેપાળમાં પણ બાજુમાં 27 માળની બિલ્ડિંગ પડી ગઈ, પણ મંદિરને કાંઈ જ થયું નથી. અને અજ્ઞાનીઓ એવું કહે છે કે ભગવાનને દૂધ ના ચડે. લોકો એવું કહે છે કે વેસ્ટેજ જાય. તો તેના પણ સાયન્ટિફિક રીઝન અને શાસ્ત્રીય રીઝન એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ભગવાનની હાજરી અવશ્ય હોય છે. પૂરી દુનિયામાં આજે પણ ફક્ત રામ સેતુના પથ્થર જ તરે છે જલની અંદર, આ પૃથ્વીમાં. એ પણ ભગવાનની એક હાજરી છે. રામેશ્વર ધામમાં જે દરિયો છે ને, એ કોઈ દિવસ તોફાન નથી કરતો. આ પણ એક ભગવાનની હાજરી છે. રામેશ્વરમાં જે દરિયો છે એ અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ દિવસ એને તોફાન નથી કર્યું. એ પણ ભગવાનની એક હાજરી છે. જગન્નાથપુરીમાં જે મંદિર છે એની જે ધજા છે, જે બાજુ પવન હોય એનું વિરુદ્ધ ધારથી દિશામાં એ ફરકે છે. આ પણ ભગવાનની એક હાજરી છે. એ મંદિર પર કોઈ પણ પશુ પક્ષી કે વિમાન એની ઉપરથી જઈ નથી શકતું. અને બરમુડા ટ્રાયંગલ નામ સાંભળ્યું હોય તો, કે એવી જગ્યા છે કે ત્યાંથી વિમાન જાય તો પણ અલિપ્ત થઈ જાય, અને કોઈ જહાજ જાય તો પણ અલિપ્ત થઈ જાય. અને તે પણ એક ભગવાનની એક હાજરી છે. સાયન્સની ભાષામાં તેને બ્લેક હોલ કહે છે, અને ધાર્મિક ભાષાની અંદર તેને ભગવાન શિવ કહે છે. માં ગંગા અને નર્મદાનું પાણી કોઈ દિવસ ખરાબ નથી થતું. ગંગાના પાણીનું એટલું મહત્વ છે કે તમે 1000 વર્ષ સુધી મૂકી રાખો તો પણ એમાં કોઈ દી જીવ જંતુ નથી પડતું. આ પણ ભગવાનની એક હાજરી છે. તિલક કેમ અહીંયા કરવામાં આવે? ગાલ પર ના થાય, હાથ પર ના થાય, તો અહીંયા તિલક કરવામાં આવે. તો ધાર્મિક દ્રષ્ટિએ આપણા બોડીમાં 7 મોટા ચક્ર અને 16 નાના ચક્ર રહેલા છે. પહેલા શક્તિમાન સિરિયલ આવતી હતી, કદાચ પાછળથી ચક્ર બતાવતા હતા, જોયું હોય તો ખ્યાલ હોય. તો અહીંયા આજ્ઞા ચક્ર છે. તમારું મન સ્થિર થાય એના કારણે
શાસ્ત્રના નીતિ નિયમ અનુસાર અહીંયા તિલક કરવામાં આવે. અને સાયન્ટિફિક દ્રષ્ટિએ અહીંયાથી જે નસ જાય છે તે મગજ સુધી જાય છે. અને તમારા ચહેરામાં જે પણ મસલ્સ કે લોહી જે પૂરું પાડે છે એની નસ પણ અહીંયા છે. અને તમે એને થોડી દબાવો અને તિલક કરો, એનાથી કંકુ અને એવું ત્યાં એને ઉર્જા જકડી રાખે છે અને લોહીનો પ્રવાહ બધો વિશેષ થાય છે. મન એકાગ્ર થાય છે અને ચહેરો તમારો તેજસ્વી બને. આ સાયન્ટિફિક રીઝન છે. ભગવાનની હાજરી અવશ્ય હોય છે. પીપળાની પૂજા તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પીપળાની પૂજા કરવાથી પિતૃઓ તૃપ્ત થાય, ભૂત પ્રેત પિશાચ એ દૂર થાય. અને સાયન્ટિફિક દ્રષ્ટિએ પીપળો એક એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ ઓક્સિજન આપે છે. આવા વિશેષ અને અનેક પ્રકારના પ્રયોગો છે. ભગવાન શિવ કહે છે કે હે વિષ્ણુ, હે બ્રહ્મા, તમે મારા તેજની પૂજા કરો. અને જ્યારે શિવ વિષ્ણુ અને બ્રહ્માને કહે છે એ દિવસ ને શિવરાત્રિ સ્વરૂપમાં મનાય છે. સૌ પ્રથમ આ શિવલિંગનું જે વર્ણન કર્યું અને જે પૂજા કરી તે દિવસને મહાશિવરાત્રિ કહેવાય છે. શાસ્ત્રમાં એવું વર્ણન છે, કોઈ પણ મનુષ્ય જીવનમાં કોઈ પણ વ્રત ન કરે તો ચાલે, પણ એકવાર જો શિવરાત્રિનો ઉપવાસ કરે ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એની મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે. શિવરાત્રિનો ઉપવાસ કરવો ભગવાન શિવ સ્વયં કહે છે કે જે પણ ભક્ત શિવરાત્રના દિવસે મને દૂધથી અભિષેક કરે તેના સંપૂર્ણ મનોરથ હું પૂર્ણ કરું છું. અને શિવરાત્રના દિવસે ભગવાન શિવનું પૂજન અર્ચન કરવાથી 1 કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને યાદ કરો, મહાદેવને યાદ કરો. शिव की शरण में आजा, शिव की शरण में आजा, भोले की शरण एक बार आजा, शिव के शरण एक बार आजा, शिव के और संत सब है शिव के शरण में, साधु और
सब है शिव के शरण में अमीर गरीब सब है शिव के शरण में अमीर गरीब सब है शिव के शरण में सच्चा सुख मिलता है सच्चा सुख मिलता है शिव के शरण में દેવાદિદેવ મહાદેવ કહે છે, વર્ષમાં એક વાર પણ જે મનુષ્ય શિવરાત્રિનું વ્રત કરે, મારી પૂજા કરે, સંપૂર્ણ વર્ષનું હું એને ફળ પ્રદાન કરું છું. શિવજી કહે છે કે મારી પૂજા કરતા પહેલા મનુષ્યએ રુદ્રાક્ષ ધારણ કરવું, ભસ્મ ધારણ કરવી, ત્રિપુંડ ધારણ કરવું. તો આવો આપણે રુદ્રાક્ષ વિશે ચર્ચા કરીએ. એકવાર મહાદેવ સમાધિમાં બેઠા હતા અને સમાધિમાં મહાદેવ ખૂબ જ મગ્ન હતા. ઘોર તપશ્ચર્યા મહાદેવ કરતા હતા. તપશ્ચર્યા કરતા કરતા માં ભગવતીનું સ્મરણ કર્યું અને એમના અક્ષ કહેતા આંખમાંથી અશ્રુ પડ્યા, આંસુ પડ્યા અને એ આંસુ પૃથ્વી પર પડ્યા અને દેવાદિદેવ મહાદેવના આંસુ હતા. એ આંસુ અને પૃથ્વીના સંયોગથી ફળ ઉત્પન્ન થયા અને તે ફળ કહેવાય રુદ્રાક્ષ. રુદ્ર અક્ષ ઇતિ રુદ્રાક્ષ. રુદ્ર કહેતા ભગવાન શંકર અને અક્ષ કહેતા આંસુ, જે શંકર ભગવાનના આંસુ છે તેને રુદ્રાક્ષ કહેવાય. શિવ પુરાણમાં એવું વર્ણન છે, જે પણ મનુષ્ય જીવનમાં વેપારની અંદર રુદ્રાક્ષ રાખે, નોકરી ઇત્યાદિ કરતો હોય તો રુદ્રાક્ષ ધારણ કરે, ઘરમાં રુદ્રાક્ષ રાખે તો એની મનોકામના હું પૂર્ણ કરું છું, તેવું આપણા શાસ્ત્રની અંદર વચન છે. માળાઓ અનેક પ્રકારની છે, પરંતુ એમાં કોઈ શ્રેષ્ઠ હોય તો તે રુદ્રાક્ષ છે. રુદ્ર અક્ષ ઇતિ રુદ્રાક્ષ. રુદ્રાક્ષની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. માળા ધારણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષ અને સ્ફટિક હિમાલયમાં હજારો વર્ષો સુધી જે બરફ પીગળ્યો ના હોય એને સ્ફટિક કહેવાય. રુદ્રાક્ષ અને સ્ફટિક પુરુષ પણ ધારણ કરી શકે અને સ્ત્રી પણ ધારણ કરી શકે, આવું શાસ્ત્રમાં વચન છે. રુદ્રાક્ષ કોઈ દિવસ એ દોષિત નથી થતો,
એ અશુદ્ધ નથી થતો, એ શુદ્ધ જ હોય છે. કારણ કે મહાદેવનું તત્વ છે, એટલે રુદ્રાક્ષને ધારણ કરવું. રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે. રુદ્રાક્ષ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય, સૌભાગ્ય અને દરેકનું રક્ષણ કરનાર છે. રુદ્રાક્ષથી શારીરિક ફાયદા પણ ખૂબ જ ઘણા છે. યશ, કીર્તિ, પ્રશંસા માટે પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય. રુદ્રાક્ષની માળા તમે પહેરી શકો. ભગવાને શક્તિ આપી હોય તો ચાંદીમાં પહેરવી, વિશેષ શક્તિ હોય તો સોનામાં પહેરવી, પણ રુદ્રાક્ષ પહેરવો. ગળાની માળા બનાવવાની હોય તો 54 મણકાની માળા બનાવાય, અને એકલી માળા પહેરો તો 108. તો 108 માળાના મણકા કેમ? 108 જ કેમ? 111 કેમ નહીં? તો 27 નક્ષત્ર છે. એક નક્ષત્રના 4 ભાગ કરો, એના 4 ચરણ છે. 27 ગુણ્યા 4 એટલે 108. એના કારણથી 108 મણકા હોય છે. રુદ્રાક્ષને જળ અને દૂધથી અભિષેક કરી ધારણ કરો. એમાં એક તત્વ વધે છે, એક તેજ વધે છે, એવું આપણા શાસ્ત્રમાં વર્ણન છે. રુદ્રાક્ષ સદા સુખ કરતા અને કલ્યાણકારી છે, અને સદાય રુદ્રાક્ષ પવિત્ર છે. રુદ્રાક્ષને દરેક ધારણ કરી શકે છે, કારણ કે રુદ્રાક્ષમાં કોઈ દી અપવિત્રતાનો દોષ નથી. એ હંમેશા પવિત્ર છે. આપણા શાસ્ત્રમાં 1 થી 27 મુખીના રુદ્રાક્ષોનું વર્ણન છે, પરંતુ ભારતમાં 1 થી 14 મુખી સુધી અવેલેબલ છે, પ્રાપ્ત છે. રુદ્રાક્ષનું ખૂબ જ મહત્વ છે, કારણ કે ભગવાન શિવ સાક્ષાત સમાન છે રુદ્રાક્ષના. દત્તાત્રેય ભગવાને 9 નાથ શિષ્યોને એ રુદ્રાક્ષ આપ્યા હતા. બ્રહ્માદિ દેવો પણ રુદ્રાક્ષ ધારણ કરે છે. દરેક દેવો રુદ્રાક્ષ ધારણ કરે છે, કારણ કે તળાવનું જળ નદીમાં જાય, નદીનું જળ સમુદ્રમાં જાય, તેવી જ રીતે દરેક પંથ, દરેક દેવ અંતે શિવના શરણમાં જાય. એના જ કારણે એને મહાદેવ કહેવાયો છે. બીજા કોઈ દેવને મહાદેવ નથી કહેવાતા. દરેક દેવોનો મહાદેવ એટલે ભગવાન શંકર. રુદ્રાક્ષ ધારણ કરવાથી ધન, ધાન્ય, સંપત્તિ, માન, સન્માન, કીર્તિ, જ્ઞાન અને ભક્તિની વૃદ્ધિ થાય છે. સરસવના તેલમાં રાખવાથી એના દાણા મજબૂત થાય છે. 24 કલાક એ રુદ્રાક્ષને સરસવના તેલમાં રાખવા, દાણા મજબૂત થાય. ઉકળતા ઘીમાં તમે નાખો તો રુદ્રાક્ષ સાચો હોય તો ફાટી ના જાય. રિયલ રુદ્રાક્ષ હોય, ગરમ ઘીમાં તમે નાખો તો ફાટી ના જાય. આ એની એક કસોટી છે, પરીક્ષા છે.
રુદ્રાક્ષ ધારણ કરવો, સ્ફટિક ધારણ કરવો. શિવ શક્તિનું પ્રતીક છે. રુદ્રાક્ષ જે છે એ ભગવાન શિવ છે અને સ્ફટિક જે છે તેમાં ભગવતીનું સ્વરૂપ છે. આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ પોતાના 4 શિષ્યોને પણ રુદ્રાક્ષ આપ્યા અને સ્વયં ધારણ કર્યા. રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો. દરેક દિશાઓની અંદર જો વિજય પ્રાપ્ત કરવો હોય તો રુદ્રાક્ષ ધારણ કરવું. રુદ્રાક્ષના પ્રકાર અનેક છે. એકમુખી જે રુદ્રાક્ષ છે એનું ફળ એવું છે કે વ્યક્તિએ જો રાજા જેવું સુખ ભોગવવું હોય, દરેક પ્રકારના સુખ ભોગવવા હોય, ભૌતિક સુખ, ગાડી, બંગલા, પૈસા, દરેક વસ્તુ જેને જોઈતી હોય એને એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો. સાક્ષાત શિવનું સ્વરૂપ છે રુદ્રાક્ષ. એકમુખી ધારણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તો એકમુખી રુદ્રાક્ષ એ રાજા જેવું સુખ આપે છે. બે મુખી રુદ્રાક્ષ પતિ પત્ની, ગુરુ શિષ્ય, પિતા પુત્ર, જે પણ કપલ માણસ હોય એ બંને વચ્ચે જો મતભેદ થતા હોય, ક્લેશ થતા હોય, કંકાસ થતો હોય તો એને બે મુખી રુદ્રાક્ષ પહેરવો. બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પતિ પત્ની વચ્ચે કોઈ દી ઝઘડો નથી થતો, જીવન શાંતિથી પસાર થાય. તો બે મુખી રુદ્રાક્ષ એ પતિ પત્ની માટે છે. રુદ્રાક્ષના દર્શન બંને જણા કરો તો કોઈ દી છૂટાછેડા કેવા પ્રશ્ન ના થાય. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્નીએ કહ્યું કે હું મરી જાઉં તો તમે શું કરો? પતિએ કહ્યું આવા ક્યાં પ્રશ્ન કરે છે, જવા દે ને. પત્નીએ કહ્યું ના, તમે કલ્પના કરો કે હું મરી જાઉં તો તમે શું કરો? પતિએ કીધું કે હું પાગલ થઈ જાઉં. પત્ની મોજમાં આવી ગઈ, ખુશ, આનંદ મંગલ થઈ ગઈ. પત્નીએ કહ્યું કે હા, કે હું મરી જાઉં તમે બીજા લગ્ન ના કરો નહીં. પતિએ કહ્યું કે મેં એવું ક્યાં કહ્યું કે હું બીજા લગ્ન ના કરું? મેં એવું કહ્યું કે હું પાગલ થઈ જાઉં. અને પાગલ વ્યક્તિનો શું ભરોસો, કાલ ઉઠીને ગમે તે કરી શકે. ઇસકા નામ સંસાર. પાગલ વ્યક્તિનો શું ભરોસો, કાલ ઉઠીને ગમે તે કરી શકે. ઇસકા નામ સંસાર. જીવનમાં દરેકમાંથી આનંદ પ્રાપ્ત કરવો. અપશબ્દમાંથી પણ આનંદ પ્રાપ્ત થાય. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્નીએ ગુસ્સામાં કહી દીધું જાનવર. પત્નીએ ગુસ્સામાં એવું કહ્યું એના પતિને કે જાનવર. પતિ કઈ બોલ્યો નહીં. પતિ કાંઈ બોલ્યો નહીં. માણસને ગુસ્સો આવવો એ મરદની નિશાની છે. માણસને ગુસ્સો આવવો એ મરદની નિશાની છે, પરંતુ એ ગુસ્સાને પી જવો એ મેરિડની નિશાની છે. શાંત થયા
એ પછી પત્નીએ કહ્યું કે મેં તમને જાનવર કીધા, તમને ખોટું ના લાગ્યું? પતિએ કીધું એમાં શું ખોટું લાગે, કે તું મારી જાન છે કે નહીં? પત્ની કહે હા. અને હું તારો વર છું કે નહીં? એટલે કે હા, જાનવર. તો બે મુખી રુદ્રાક્ષ એ પતિ પત્ની માટે, ગુરુ શિષ્ય માટે, પિતા પુત્ર માટે દર્શન કરજો, રાખજો, પહેરજો, તમારું કલ્યાણ થશે. ત્રણ મુખી રુદ્રાક્ષ જેને અતિશય પાપ કર્મ કરેલા હોય અને એનું પ્રાયશ્ચિત કરવું હોય કે હવે આજ પછી હું પાપ કર્મ નહીં કરું, એને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું. રુદ્રાક્ષને કોઈ દી અપવિત્રતાનો દોષ નથી લાગતો. તો પાપમાંથી મુક્ત થવા માટે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. ચાર મુખી રુદ્રાક્ષ વિદ્યાભ્યાસ માટે છે. કોઈને મહેનત પ્રમાણે રિઝલ્ટ ન મળતું હોય, યજ્ઞ કૃતને સિદ્ધતિ કુત્ર દોષ, મહેનત પ્રમાણે ફળની પ્રાપ્તિ ના થાય, ટકાવારી ઓછી આવે, તો ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું. વિદ્યાભ્યાસ શ્રેષ્ઠ રહેશે, ટકાવારી વધી જશે ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી. લોકો એવું કહે કે ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાથી ટકાવારી વધી જાય, તો બધા પહેરી જ લઈએ. પરંતુ જ્ઞાન મિચ્છેત્તુ શંકરમ, જ્ઞાનની ઈચ્છા ધરાવનારે હંમેશા ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. અને ભગવાન શંકર 100% નહીં, 1,00,000% ફળ પ્રાપ્ત કરાવે. અને બીજો તો કોઈ અનુભવ નથી, પરંતુ મને મારા ખુદનો અનુભવ છે. એકવાર મારા ફાધરે મને એવું કહ્યું કે જા તું કે દાખલો નીકાળી દે. તો મેં દાખલો નીકાળીને ઘરે લઈને આવ્યો. મારા ઘરમાં સૌથી ઠોઠમાં ઠોઠ હું હતો. 8મા ધોરણમાં મારો 43મો નંબર પાસ થયો હતો એસવી ની અંદર. 8મા ધોરણમાં 43મો નંબર પાસ થયો હતો. મારા પપ્પા કર્મકાંડ કરે, મારા ભાઈના આમાં ઇન્ટરેસ્ટ નતો, અને કર્મકાંડની પહેલીથી વેલ્યુ એટલે અદ્ભુત, આનંદ આવી જાય. એટલે પપ્પાએ કીધું કે બકા તું કર્મકાંડ કર કે તારું ગુજરાન ચાલશે. અને પાઠશાળાની અંદર હંમેશા એને જ મૂકે કે જે ઠોઠ હોય. મને પાઠશાળા મૂક્યો, અને ફાધરે કીધું કે બીજું કંઈ કરી કે ના કરી, સંધ્યા કરજે, તારો અભ્યુદય થશે. અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે જે પણ બ્રાહ્મણ વિપ્રમૂલંતુ સંધ્યા, સંધ્યા કરે અને જપ તપ કરે, ગાયત્રી કરે, એ કોઈ દી દુખી ના હોય. તો એમના આશીર્વાદથી મેં એ દિવસથી સંધ્યા સ્ટાર્ટ કરી. અને ભગવાન શિવની અષ્ટાધ્યાયી રુદ્રી આવે, જે હૃદય કહેવાય શંકર ભગવાનનું. શંકર ભગવાનનું હૃદય કહેવાય. આખો વેદ ઊંધો ભણી શકાય, પરંતુ અષ્ટાધ્યાયી રુદ્રી એ ઊંધી કોઈ દિવસ ના ભણાય, કારણ કે એ મહાદેવનું હૃદય છે. અને સતત 18 વર્ષથી હું અષ્ટાધ્યાયી રુદ્રી કરતો રહ્યો. દિવસે દિવસે મારી રુચિ વિદ્યાભ્યાસમાં વધતી ગઈ. અને જે સૂત્ર છે જ્ઞાન મિચ્છેત્તુ શંકરમ, કે જ્ઞાનની ઈચ્છા ધરાવનારે ભગવાન શંકરની પૂજા કરવી. મારા ઘરમાં ડોક્ટરીની ડિગ્રી પહેલી મારી આવી. એમફિલ મેં રાવણ ઉપર કર્યું. 84 ડિગ્રી પ્રાપ્ત કરી ભગવાન શંકરની પૂજાથી.
સાચા હૃદયથી ભગવાન શંકરની પૂજા કરો ને, કંઈ જ અશક્ય નથી. ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો, વિદ્યા અભ્યાસ 100% નહીં, 1,00,000% વધશે. તો વિદ્યાર્થીઓ માટે ચારમુખી રુદ્રાક્ષ. અને વિદ્યાર્થીઓએ હંમેશા પૂર્વ દિશામાં મુખ રાખીને સૂવાનું. મન પાવરફુલ થશે, બુદ્ધિ સારી રહેશે. પાંચમુખી રુદ્રાક્ષ એ કાર્ય સિદ્ધિ માટે છે. કોઈ પણના કાર્ય ના થતા હોય તો એ લોકોએ પાંચમુખી રુદ્રાક્ષ પહેરવો, ખૂબ પોઝિટિવ રિઝલ્ટ આવે. 6 મુખી રુદ્રાક્ષ બુદ્ધિ માટે છે. તમે શું બોલો છો એ ખૂબ મહત્વનું છે. તો એની માટે 6 મુખી રુદ્રાક્ષ પહેરો. 6 મુખી બુદ્ધિ તેજસ્વીતા થશે. 7 મુખી રુદ્રાક્ષ પૈસા માટે, લક્ષ્મી માટે. દરેકને અત્યારે એની જ જરૂરત છે. पैसा भगवान नहीं है, लेकिन भगवान से कम भी नहीं है. આજે પૈસા હોય એટલે કલયુગના 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ચાંદીના પાત્રમાં ઘરમાં 7 મુખી રુદ્રાક્ષ રાખવાથી લક્ષ્મી આવે આવે ને આવે જ. આવ્યા પછી તમે શું ઉપયોગ કરો છો એ તમારા પર નિર્ભર છે. धन आते ही सुख मिलेगा उसकी कोई गारंटी नहीं है, लेकिन धर्म आते ही जीवन सुखमय रहेगा इसमें कोई संदेह नहीं है. પૈસા હોય એનો ઉપયોગ શું કરવો એની માટે સંસ્કારની જરૂરત હોય છે. અને પૈસા અહીંયા મૂકીને જ જવાનું છે. થાય સરખામણી તો ઉતરતા છીએ, એમના મહેલને રોશની આપવા. ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ. કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા. થાય સરખામણી તો ઉતરતા છીએ. 7 મુખી રુદ્રાક્ષ સારી લક્ષ્મી પ્રાપ્તિ માટે એને ધારણ કરો અથવા ચાંદીના પાત્રમાં ઘરમાં રાખો. 7 મુખી રુદ્રાક્ષ સારી લક્ષ્મી આવશે. 8 મુખી રુદ્રાક્ષ આરોગ્ય માટે. કોઈને કોઈ પણ જાતનો રોગ હોય તો 8 મુખી રુદ્રાક્ષ પહેરવો, આરોગ્ય શ્રેષ્ઠ રહેશે. તાકાત માટે 9 મુખી રુદ્રાક્ષ, શક્તિ માટે, કઈ સિદ્ધિ માટે, કઈ પ્રાપ્ત કરવા માટે 9 મુખી રુદ્રાક્ષ. સફળતા માટે 10 મુખી રુદ્રાક્ષ. જેને સફળતા પ્રાપ્ત કરવી હોય, ભાગ્ય સહાય ના કરતું હોય, એને 10 મુખી રુદ્રાક્ષ. અને ભાગ્ય બળવાન હોવું જોઈએ. જો ભાગ્ય બળવાન ના હોય ને તો કાંઈ પ્રાપ્ત ના થાય. અને તમારા ભાગ્યમાં હોય તો એ તમને મળવાનું જ છે. મહેનત કરો. ભાગ્ય અને દેવ ક્યારે સહાય કરે? ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમમ સડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કરું.
જે વ્યક્તિ ઉદ્યમ કરતો હોય, મહેનત કરતો હોય, સાહસ જે કરતો હોય, નવું સાહસ કરવું પડે, જેનામાં ધીરજ હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય અને પરાક્રમ કોઈએ ન કર્યું હોય એવું કંઈ કરવાની ઈચ્છા કરતો હોય, સડે તે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કરું. આ 6 વસ્તુ જેમાં હોય ને એને દેવ સહાય કરે. બિલાડી જન્મથી ગાય લઈને નથી જન્મતી. બિલાડી જન્મથી ગાય લઈને નથી જન્મતી, છતાં રોજ દૂધ પીવે છે. એ ઉદ્યમ કરે છે. તમારા ભાગ્યમાં હોય તો તમને મળવાનું જ છે, માત્ર તમે પ્રયત્ન કરો. નારિયેલ હોય, નારિયેલ, એમાં પાણી જઈ શકે? નારિયેલમાં પાણી જઈ શકે ખરું? ના જાય. છતાં એમાં પાણી પૂરાઈ જાય છે. કેમ? કે એના ભાગ્યમાં છે. એટલે તમને મળવાનું હોય તો મળી જ જશે. આપણા પૂર્વજો ખેતી કરી કરીને મરી ગયા, જમીનોના વીઘાના ભાવ કરોડ થઈ ગયા. એ તમારા ભાગ્યમાં હતું. એટલે તમને મળવાનું છે તો મળશે જ. અને જો તમારા ભાગ્યમાંથી છીનવાઈ જવાનું હશે ને તો તમે ગમે તેટલા લોકરો રાખો, છીનવાઈ જ જશે. કોઠું, કોઠામાં તો દરેકને ખ્યાલ આવતો હશે ને. કોઠું ખાટું ખાટું આવે, કોઠું. એ કોઠું હાથી આખું ખાય. કોઠું હાથી આખું ખાય અને આખું બહાર નીકાળે. હવે વિચાર કરો કે કોઠું જે હોય એને તોડ્યા સિવાય એનો અંદરનો ગર્ત એ નીકળે ખરો? કોઠાનો અંદરનો ગર્ત જે ખાવાનો હોય એ તોડ્યા વગર નીકળે ખરો? ના નીકળે. તો હાથી એક કોઠું આખું ખાય અને આખું બહાર નીકાળે. જ્યારે બહાર નીકળે ને તો આખું જ બહાર નીકળે, આખું જ હોય, પણ એમાં ગર્ત નથી હોતો. હાથી કોઠું આખું ખાય, આખું બહાર નીકાળે, પણ બહાર નીકળ્યા પછી એમાં ગર્ત નથી હોતો. એટલે તમારા ભાગ્યમાંથી કંઈ છીનવાઈ જવાનું હોય ને, તમે ગમે તેટલું સાચો, એ છીનવાઈ જ જાય. આ એક શાસ્ત્રની વાત છે. કોઈને ડિસિઝન લેવામાં પ્રોબ્લેમ થાય, નિર્ણય લેવામાં પ્રોબ્લેમ થાય, તો એ લોકોએ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. મેધા શક્તિ, નિર્ણય શક્તિ, ડિસિઝન તમે પાવરફુલ લઈ શકો, એને 11 મુખી રુદ્રાક્ષ પહેરવો. વ્યાપાર વૃદ્ધિ માટે, તમે જે વેપાર કરો છો એમાં વૃદ્ધિ માટે 12 મુખી રુદ્રાક્ષ એ વેપારમાં રાખવો, ધારણ કરવો. વેપારની વૃદ્ધિ થાય. जिसका जिसके भाग्य में लिखा है, ये जितना जिसके भाग्य में लिखा, ए भाई जितना जिसके भाग्य में लिखा वो इतना पाता है मेरे भोले शिव लहरी मेरे भोले के दरबार में सबका
समझ ले मानव तू है तो दुनिया में कितने आकार चले गए हैं, कितने आकार चले गए, कोई जाने को तैयार भोले के दरबार आए सबका काला है, भोले के दरबार आए सबका काला વેપાર વૃદ્ધિ માટે 12 મુખી રુદ્રાક્ષ, 13 મુખી રુદ્રાક્ષ સંપૂર્ણ સુખ માટે અને 14 મુખી રુદ્રાક્ષ જ્ઞાન મોક્ષ ભક્તિ માટે છે. આ રુદ્રાક્ષનો મહિમા છે. મેષ રાશિ વાળાએ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. મેષ રાશિના અક્ષર આવે અ લ ઈ, એ લોકોએ 3 મુખી રુદ્રાક્ષ પહેરવો. જીવનમાં સારી પ્રગતિ થાય. મેષ રાશિ વાળાએ 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. વૃષભ રાશિ વાળાએ બ વ ઉ અક્ષર 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો. મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર 2 મુખી રુદ્રાક્ષ પહેરવો. આ રાશિ પ્રમાણે કયો રુદ્રાક્ષ પહેરવો એનું વર્ણન છે. મિથુન રાશિ વાળાએ 2 મુખી રુદ્રાક્ષ પહેરવો. કર્ક રાશિ વાળાએ 11 મુખી રુદ્રાક્ષ પહેરવો. જીવનમાં સારી પ્રગતિ થાય, સારી ભક્તિ થાય, સારી લક્ષ્મી મળે અને કુટુંબ એની એકતા જળવાઈ રહે. સિંહ રાશિ વાળાએ મ અને ટ અક્ષર 12 મુખી રુદ્રાક્ષ પહેરવો. જે મનુષ્ય સિંહ રાશિના હોય એ જો 12 મુખી રુદ્રાક્ષ પહેરે ને, ભગવાન શિવ પ્રસન્ન થાય. ભગવાન એની જવાબદારી ભગવાન શિવ લઈ લે છે. જે રાશિ પ્રમાણે રુદ્રાક્ષ પહેરે એની જવાબદારી પછી ભગવાનની, તમારી નહીં. કન્યા રાશિ વાળા પ ઠ ને હણ તેમને 8 મુખી રુદ્રાક્ષ પહેરવો. કન્યા રાશિ વાળાએ 8 મુખી રુદ્રાક્ષ પહેરવો. તુલા રાશિ વાળા ર ને ત અક્ષર તે લોકોએ 13 મુખી રુદ્રાક્ષ પહેરવો. જીવનમાં સારી પ્રગતિ થાય. તુલા રાશિ વાળાએ 13 મુખી રુદ્રાક્ષ પહેરવો. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષર 9 મુખી રુદ્રાક્ષ પહેરવો. જીવનમાં સારી પ્રગતિ થાય. ધન રાશિ વાળાએ એના અક્ષર છે ધ, ભ, ફ અને ઢ. 8 મુખી રુદ્રાક્ષ પહેરવો. જીવનમાં સારી પ્રગતિ થાય. મકર રાશિ વાળાએ 9 મુખી રુદ્રાક્ષ પહેરવો. ખ અને જ જેના અક્ષર છે, ભગવાન શિવ પ્રસન્ન થાય છે. કુંભ રાશિ વાળાએ જેના અક્ષર છે ગ, શ, સ, શ, તેમને 10 મુખી રુદ્રાક્ષ પહેરવું. જીવનમાં સારી પ્રગતિ થાય. અને મીન રાશિ વાળા જેના અક્ષર છે દ, ચ, જ અને થ, જેમને 7 મુખી રુદ્રાક્ષ પહેરવો. જીવનમાં સારી પ્રગતિ થાય.
આ રુદ્રાક્ષનો મહિમા છે. રાશિ પ્રમાણે રુદ્રાક્ષ છે. માળા તો અલગ અલગ અનેક પ્રકાર છે માળાના. રુદ્રાક્ષની માળા હોય, શંખની માળા હોય, મણિની માળા હોય, સ્ફટિકની માળા હોય, કાષ્ટની લાકડાની માળા હોય, પ્રવાલની માળા હોય, કમર કાકડીની માળા હોય, સુવર્ણની માળા હોય, મોતીની માળા હોય, કુશ ગ્રંથિની માળા હોય, સુખડની માળા હોય, કેરડાની માળા હોય, અક્કલ મહેની માળા હોય, સૂતરની પણ માળા હોય. પરંતુ કોઈ જો શ્રેષ્ઠ હોય ને, દરેક માળાઓમાં કોઈ શ્રેષ્ઠ હોય તો તે છે રુદ્રાક્ષ. કારણ કે ભગવાન શિવ સ્વયં છે. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે જેટલા તમે શ્વાસ લો છો એટલા એવરીડે જાપ કરવા પડે ભગવાનના. દરરોજ તમે જેટલા શ્વાસ લો છો એટલી વાર ભગવાનનું નામ લેવું પડે. દરેક મનુષ્ય એક દિવસમાં કેટલા શ્વાસ લે? 21,600 શ્વાસ લે. દરેક મનુષ્ય 24 કલાકમાં એક દિવસમાં 21,600 શ્વાસ લે છે. વીજળી ના ચમકારે મોતીડા પરોવો પાનવાય અચાનક અંધારા થાશે. ઉતરી જૂઠામાં દાણા હોયા જશે પાનવાય. 21,600
અનવધારે ભક્તિમાં હે નિર્મળ રે ભૂલે એ આમ કહે છે વેદો એકવીસ 21,600 વાર જાપ કરવા જોઈએ, પરંતુ એ તો શક્ય નથી કે દિવસમાં ભગવાનનું નામ શ્વાસ પ્રમાણે લઈ શકાય. વિચાર કરો, આપણા સંતો એમનું જ્ઞાન કેટલું અગાધ હશે કે શ્વાસ સુધી આપણા શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે. દિવસમાં 21,600 વાર તો ભગવાનનું જાપ ન કરી શકાય, પરંતુ એનો રસ્તો પણ ભગવાને બતાવેલો, આપણા ઋષિઓએ બતાવેલો કે ઉપાંશુ જપ કરવા. અને ઉપાંશુ તમે જપ કરો તેનું પુણ્ય હંમેશા 100 ગણું પ્રાપ્ત થાય. તો ઉપાંશુ જપ કોને કહેવાય? કે બોલ્યા વગર જે જપ કરી શકાય તેને ઉપાંશુ જપ કહેવાય. મનમાં એ મંત્ર બોલવાનો, મનમાં ઓમ નમઃ શિવાય તમે મનમાં બોલો. જીભ પણ ન હલવી જોઈએ, હોઠ પણ ન ફફડવા જોઈએ, એને ઉપાંશુ જપ કહેવાય. ઉપ અંશુ ઉપાંશુ. જીભ પણ ન ફફડવી જોઈએ, હોઠ પણ ન ફફડવા જોઈએ, અને મનમાં જ ભગવાનના મંત્રનો તમે જાપ કરો, એનું 100 ગણું પુણ્ય મળે. એટલે સવારે 1 માળા કરવાની ઉપાંશુને, અને સાંજે 1 માળા કરવાની. 216 થાય. 216 ગુણ્યા 100 21,600. આ જીવન તમને પાપ ના લાગે. કોકની ખોદણી કરો એના કરતા જપ કરજો. માળા સિદ્ધ કેવી રીતે કરવાની? તો 9 પીપળાના પત્તા લઈ લેવાના. આ માળા સિદ્ધ કેવી રીતે કરવી એનો પ્રયોગ છે. 9 પીપળાના પત્તા લઈ લેવાના. એમાં તમારી જે માળા હોય, તમે જે દેવને પૂજતા હોય, શિવને પૂજતા હોય,
વિષ્ણુને પૂજતા હોય, જગદંબાને પૂજતા હોય, સ્વામિનારાયણ ભગવાનને પૂજતા હોય, કોઈ પણ ધર્મ હોય એને પીપળાના પત્તા લઈ લેવાના, એની અંદર માળા મૂકી દેવાની, ગાયનું છાણ થોડું પધરાવવાનું, ગૌમૂત્ર થોડું પધરાવવાનું, દૂધ પધરાવવાનું, દહીં પધરાવવાનું, ઘી પધરાવવાનું, ધોઈ નાખવાની, સાફ કરીને તિલક ચોખા અર્પણ કરી આપવાના. અને માળા સિદ્ધ કરવાની તિથિ પણ છે. તમે શાસ્ત્રના નીતિ નિયમ અનુસાર જો જપ તપ કરો ને 100% ફળ આપે. પરંતુ લોકોના મનમાં કેવું છે, ગમે તે આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કરીએ